એક નાનકડા શહેરમાં એક છોકરો રહેતો હતો. તેનું નામ રાહુલ હતું. તે ઉનાળાની રજાઓમાં ઘણીવાર પોતાના નાનાજીના ઘરે જતો હતો. નાનાજી ખૂબ જ શાંત, સમજદાર અને પ્રકૃતિને પ્રેમ કરનાર વૃદ્ધ માણસ હતા. તેમના ઘરની પાસે એક સુંદર બગીચો હતો, જ્યાં તેઓ દરરોજ છોડની સંભાળ લેતા હતા. એક દિવસ રાહુલે નાનાજીને પૂછ્યું, નાનાજી, હું મોટો થઈને એક સફળ માણસ બનવા માંગુ છું. શું તમે મને કહી શકો કે સફળ કેવી રીતે બનવું? નાનાજી સ્મિત કરીને બોલ્યા, તેનો જવાબ હું તને એક અનુભવથી આપીશ. ચાલ મારી સાથે. તેઓ બંને નર્સરી ગયા અને ત્યાંથી 2 છોડ લઈને આવ્યા. ઘરે આવીને નાનાજીએ એક છોડને ગમલામાં લગાવ્યો અને ઘરની અંદર રાખ્યો. બીજા છોડને ઘરની પાછળ ખુલ્લી જમીનમાં વાવી દીધો. પછી નાનાજીએ રાહુલને પૂછ્યું, બેટા, તને શું લાગે છે કે આ 2માંથી કયો છોડ ભવિષ્યમાં વધારે સારો અને મોટો બનશે? રાહુલ થોડું વિચારીને બોલ્યો, નાનાજી, જે છોડ ઘરની અંદર છે તે જ વધુ સારું વધશે, કારણ કે તે સુરક્ષિત છે. બહારના છોડને તો ધૂપ, આંધીઓ, વરસાદ અને જાનવરો જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નાનાજી સ્મિત કરીને બોલ્યા, બરાબર બેટા, હવે આગળ શું થાય છે તે જોઈએ. રજાઓ પૂરી થયા પછી રાહુલ પોતાના ઘરે પાછો ગયો. 5 વર્ષ પછી ફરી ઉનાળાની રજાઓમાં રાહુલ નાનાજીના ઘરે આવ્યો. તેણે કહ્યું, નાનાજી, ગયા વખતે મેં તમને પૂછ્યું હતું કે સફળ કેવી રીતે બનવું, પરંતુ તમે મને જવાબ આપ્યો નહોતો. આ વખતે તમે મને જરૂર કહેશો. નાનાજી સ્મિત કરીને બોલ્યા, ચાલ તને તારા પ્રશ્નનો જવાબ આપું, પરંતુ પહેલા આપણે તે છોડોને જોઈ આવીએ જે આપણે સાથે વાવ્યા હતા. સૌ પ્રથમ તેઓ તે છોડ પાસે ગયા જે ગમલામાં અને ઘરની અંદર હતો. તે હવે થોડું મોટું થઈને નાનું ઝાડ બન્યું હતું. પછી તેઓ બહાર ગયા જ્યાં બીજો છોડ વાવ્યો હતો. ત્યાં એક વિશાળ વૃક્ષ ઊભું હતું. તેની ડાળીઓ દૂર સુધી ફેલાઈ ગઈ હતી અને તે રસ્તે જતા લોકોને છાયો આપી રહ્યું હતું. નાનાજીએ રાહુલને પૂછ્યું, હવે કહે બેટા, આ 2માંથી કયો છોડ વધારે મોટો અને સફળ બન્યો અને કેમ? રાહુલ બોલ્યો, નાનાજી, જે છોડ બહાર હતો તે જ વધારે મોટો અને સફળ બન્યો. પરંતુ એવું કેવી રીતે થયું? તેને તો ધૂપ, વરસાદ અને આંધીઓ જેવી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હશે. નાનાજી સ્મિત કરીને બોલ્યા, બિલકુલ બેટા, બહારના છોડને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ એ મુશ્કેલીઓએ તેની જડોને વધુ મજબૂત બનાવી દીધી. તેને ખુલ્લી જમીન મળી જ્યાં તેણે પોતાની જડોને જેટલી ઈચ્છે તેટલી ફેલાવી શકી. વરસાદ અને તોફાનોએ તેની કસોટી લીધી અને તેણે દરેક વખતમાં તેમને પાર કરી લીધા. તેથી આજે તે એટલો મજબૂત છે કે નાની મોટી આંધીઓ તેને કંઈ કરી શકતી નથી. જ્યારે ગમલામાં અને ઘરની અંદર રાખેલા છોડને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. તે સુરક્ષિત તો રહ્યો, પરંતુ તેની જડ ગમલામાં જ સીમિત રહી. તેથી તે ન તો મોટો બની શક્યો ન તો મજબૂત. પછી નાનાજીએ રાહુલની આંખોમાં જોઈને કહ્યું, બેટા, આ વાત હંમેશા યાદ રાખજે. જીવનમાં સંઘર્ષ કર્યા વગર અને મુશ્કેલીઓનો સામનો કર્યા વગર કોઈ સફળ બની શકતું નથી. જો તું માત્ર આરામ અને સુરક્ષાની શોધમાં રહેશે તો તારી પ્રગતિ અટકી જશે. પરંતુ જો તું સંઘર્ષ કરવા તૈયાર રહીશ તો તારા માટે કોઈ પણ લક્ષ્ય અશક્ય નહીં રહે. તેથી મુશ્કેલીઓને દુશ્મન ન માનતો, તેમને તારા જીવનની સીડી માનજે, જે તને સફળતાની ઊંચાઈ સુધી લઈ જશે. રાહુલ ઊંડો શ્વાસ લઈને તે મોટા વૃક્ષ તરફ જોવા લાગ્યો. નાનાજીના શબ્દો તેના મનમાં ગૂંજવા લાગ્યા. જેના અવરોધોને આપણે જીવનના દુશ્મન માનીએ છીએ એ જ અવરોધો આપણને વધુ મજબૂત બનાવે છે અને આપણને સાચી સફળતા તરફ લઈ જાય છે. આ વાર્તાથી આપણને એક મોટી શીખ મળે છે. આપણી જિંદગીમાં પડકારો અને મુશ્કેલીઓ વારંવાર આવે છે. ક્યારેક પરિસ્થિતિઓ આપણા વિરોધમાં હોય છે, તો ક્યારેક રસ્તો અસ્પષ્ટ લાગે છે, પરંતુ એ જ પડકારો આપણને ઘડે છે અને આપણા અંદર છુપાયેલી શક્તિને બહાર લાવે છે. જેમ બહાર વાવેલા છોડે આંધીઓ, વરસાદ અને ધૂપનો સામનો કરીને પોતાને એક વિશાળ અને મજબૂત વૃક્ષમાં બદલી દીધું, એ જ રીતે જ્યારે આપણે મુશ્કેલીઓથી ડરવાને બદલે તેમનો સામનો કરીએ છીએ ત્યારે આપણે પણ અંદરથી એટલા જ મજબૂત બનીએ છીએ. આરામદાયક જીવન ભલે સુરક્ષિત લાગે, પરંતુ તે આપણા સાચા સમર્થનને બહાર આવવા દેતું નથી. જે લોકો મુશ્કેલીઓથી ભાગતા નથી પરંતુ તેમને સ્વીકારીને આગળ વધે છે એ જ એક દિવસ સાચી સફળતા પ્રાપ્ત કરે છે. કારણ કે સફળતા સુવિધાઓમાં નથી, પરંતુ સંઘર્ષના રસ્તે ચાલવાથી મળે છે. જો તમે આ કહાની વધુ લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો, જેથી YouTube આ વિડીયોને વધુ લોકોને બતાવે.
અને જો તમને આ કહાની ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું ફરીથી આવી જ નવી કહાની સાથે મળીશ. ત્યાં સુધી સબર કરો, શુક્ર કરો અને જીવનમાં આગળ વધો.